પાલનપુરના બાયપાસ રોડના આંદોલનને લઈને કોંગ્રેસે જનમંચ યોજ્યો। વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત નેતાઓની ઉપસ્થિતિ રહી। બાયપાસમાં જરૂર કરતાં વધુ જમીન સંપાદનને લઈને ખેડૂતોનો પણ વિરોધ છે। અમિત ચાવડાએ તત્કાલીન કલેક્ટર વરુણ બરનવાલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા। કલેક્ટરે ભાજપના મળતિયાઓ સાથે મળીને બાયપાસની જમીનને એને કરી તેવું અમિત ચાવડાએ કહ્યું। જમીનો એને કરાવી અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। કલેક્ટર અત્યારે પ્રમોશન મેળવીને દિલ્હી ગયા, પણ જે રીતે આ બાયપાસના નામે પાટલા સમયમાં ભાજપના મળતિયાઓની જમીનોને એને કરવામાં આવી, એને કર્યા પછી એને કરોડો રૂપિયાનો ફાયદો થાય એવું કૌભાંડ આચરવામાં આવ્યું। આ તમામ કૌભાંડની તપાસ થવી જોઈએ। જે પણ ગુનેગારો છે એને સજા થવી જોઈએ અને એક પણ ખેડૂતને અન્યાય ના થાય એવી આજે રેલી કરીને કલેક્ટર સમક્ષ બધાએ માંગ કરી છે। વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી। કયા સ્થાપિત હિતો હતા કે એમને બાયપાસ રોડ કઢાવવામાં ઇન્ટરેસ્ટ હતો અને હજુ કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માંગતા નથી ને માત્ર એક એમના બિલ્ડરો સાથેની સાંઠગાંઠ, અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને વહીવટી તંત્ર છે ગાંધીનગર સુધીની સાંઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ, જાતિવાદને કોઈ પ્રોત્સાહન ના આપવું જોઈએ અને ખેડૂતો જે છે ખેડૂતની વ્યાખ્યામાં રહે। જ્યાં પણ પાલનપુરમાં બાયપાસ રોડ આંદોલનમાં મોટી સંખ્યામાં ઉમટ્યા ખેડૂતો। ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા તો આપ જોઈ જ રહ્યા છો। જોરાવર પેલેસ બહાર સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો પણ રસ્તા પર બેઠા। જમીન સંપાદનને લઈને ખેડૂતોના તંત્ર પર ગંભીર આક્ષેપો છે। અમારી ખેડૂતોની વેદના એવી છે કે જ્યારે આ બાયપાસ 300 ફૂટ ને 350 ફૂટ ને 200 ફૂટ ને એવે ઠોન કરી માપણી કરી, અમને ખેડૂતોને કોઈ ખબર નહીં। જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો કેટલી મોટી પહોળાઈ રહી છે। એમાં ઓછામાં ઓછા 100 ખેડૂતો જમીન વગરના થઈ જાય છે, બરાબર। એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા છે, અમારા છોકરા ભણાવે છે, અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લે તો અમારા ગોમ છોડવાનો દાડો આવ્યો છે। તો અમારી માગત એવી જ છે કે તો બ્રિજ બનાવે। ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે, એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાવી અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન જાય એવું વિચારવું જોઈએ। અને આ કેટલાય બોરો અમુક કેન્સલ થાય છે અને કેટલાય લોકો અમુક જમીન વિહોણા થઈ જાય છે અને બોર કેન્સલ થાય એટલે બોરોનું તો પાણી મળે તો મળે ફેર મળતું નથી, એટલે ખેડૂત માટે મોટું જળ સંકટ આવીને ઊભું રહે છે।